નમસ્કાર ખેડૂત મિત્રો, શું ખેડૂત મિત્રો તમે પણ તમારા ફાર્મ માટે એક પાવરફુલ ઝટકા મશીન ગોતી રહ્યા છો અને લોંગ લાઈફ એટલે કે ઝાઝા સમય સુધી ટકી રહે એવું મશીન ગોતી રહ્યા છો? આ મશીનની લાઈફ છે 10 વર્ષની, પણ ગેરંટી ખેડૂત મિત્રો 1 જ વર્ષ આવે છે. કેમ કે હું તમને આમાં ક્વોલિટી સમજાવું. આમાં આપણે જે વાયર નાખીએ ને આરઆર કંપનીનો વાયર નાખીએ છીએ. બે ટ્રાન્સફોર્મરમાં આપણે આરઆર કંપનીનો વાયરથી રિવાઇડિંગ કરીએ છીએ અને ટાટા કંપનીનું આપણે પતરું નાખીએ છીએ. રેઝિંગ પણ બહુ હેવીમાંથી આપણે નાખીએ છીએ. આ કેપેસિટર છે ને આપણે કેલ્ટ્રોન કંપનીનું યુઝ કરેલું છે. તમે એકવાર ક્વોલિટી જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને આપણા મશીનમાં ડબલ પીસીબી આવે છે અને એ પણ ડબલ ટ્રાન્સફોર્મને કંટ્રોલ કરે છે. એને સિરીઝ કરીને પછી 50 kV નો પાવરફુલ ઝટકો નીકાળે છે આ મશીન. એકવાર ક્વોલિટી જોઈ શકો છો. આમાં આપણે પીસીબીમાં ફિલિપ્સ કંપનીના રજિસ્ટર, શાહ કંપનીની ઈટીડી, એનડીડી કંપનીના ડાયોડ, કેલ્ટ્રોન કંપનીના કેપેસિટર, એમ વર્કની આઈસી અને આમાં આપણે 2 શીપ નાખેલી છે. એક શીપ અહીંયા છે અને એક શીપ જો તમે નીચે જોઈ શકો છો. 2 શીપ વાળું આ મશીન આવવાનું છે, ડબલ શીપ વાળું. અને આ મશીન આવવાનું છે 6500 માં. 6500 માં તમને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા મળી જશે. એમાં 300 રૂપિયા તમારે એડવાન્સ પેમેન્ટ દેવાનું છે અને 6200 તમને મશીન મળે ત્યારે દેવાના છે. આ મશીન જોડે શું આવશે એ તમને હું કહી દઉં ખેડૂત મિત્રો. મશીન જોડે લાઇટથી ચલાવવા માટેનું ચાર્જર આવશે પહેલા તો, અને મશીનમાંથી પંપમાં લાગે એવો કેબલ આવશે અને આ ટર્મિનલ પિન જોડે એ તો ફ્રીમાં જ આવે છે જોડે, અને ચાર્જર અને કેબલ પણ જોડે ફ્રીમાં જ આવશે. 6500 મશીનની જ કિંમત છે ખેડૂત મિત્રો. આ 6500 માં તમને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા મળી જવાનું છે. સોલાર અને બેટરી જોડે નથી આવવાનું, પણ તમે ચલાવી શકો. સિસ્ટમ બધી આવે છે ખેડૂત મિત્રો, પણ જોડે 6500 માં સોલાર બેટરી નથી આવતું. ખાસ એ રાખજો. ખાલી કોલ કરીને મને પૂછતા નહીં કે સાહેબ સોલાર બેટરી જોડે નથી આવતું 6500 માં. તો ખેડૂત મિત્રો 6500 માં સોલાર બેટરી જોડે આવતું નથી. ખાલી મશીન આવે છે, લાઇટ ઉપર ચલાવવાનું ચાર્જર આવે છે અને મશીનમાંથી પંપમાં લાગે એવો કેબલ આવે છે. અને કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા આ મશીન મળી જશે. 300 રૂપિયા એડવાન્સ, 6200 મશીન મળે ત્યારે. તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પાવરફુલ ઝટકા મશીન મગાવો. અરે અહીંયા પિન નીકળી ગયેલી છે. ઝટકો કેમ ના આવ્યો?